નમસ્કાર, હું ચિરાગ. ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા સમાચાર ગાંધીનગરથી, જ્યાં શિક્ષકોની ભરતી મુદ્દે સરકારે લીધો છે એક મોટો નિર્ણય. રાજ્ય સરકારે ભરતી કેલેન્ડરની કરી છે જાહેરાત. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું મોટું નિવેદન. 24,700 જેટલા નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ડિસેમ્બર સુધીમાં ભરતીની તમામ પ્રક્રિયા પરિપૂર્ણ કરાશે. ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. કેવી રીતે ભરતી કરવી, કઈ તારીખે કરવી, તેનો નિર્ણય કરાયો છે. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોની ભરતી સરકાર કરશે. 2011થી 23 સુધીના ટેટના પરીક્ષાર્થીઓને મળશે તક. ટાટ ઉમેદવારો માટે 2023માં લેવાયેલ પરીક્ષા ધ્યાનમાં લેવામાં આવશે. હાયર એજ્યુકેશનમાં ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક, અપર પ્રાઇમરી અને પ્રાઇમરી એમ કરી ઉપરથી લઈ અને નીચે સુધી ભરતીનું આખું કેલેન્ડર આપણે જાહેર કર્યું છે. આજ સુધીના સમયમાં સૌથી મોટી એવી આ 24,700 જેટલા શિક્ષકોની આપણે ભરતી કરી રહ્યા છીએ. વિવિધ તબક્કામાં પણ 12મા મહિના સુધીમાં આ તમામ ભરતીની પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું. એટલે ટેટમાં 2011થી તે 2023 સુધી જે પરીક્ષાઓ લેવાઈ છે એ આ ભરતી માટે માન્ય રહેશે. જ્યારે ટાટ માટે આ 2023માં લેવાયેલી પરીક્ષાઓને ધ્યાનમાં રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે, જેથી કરી ખૂબ બધા યુવાનોને, લગભગ 24,700 યુવાનોને આ રોજગારી અને સાથે શિક્ષણમાં એક વધારાનો સ્ત્રોત આ ગુરુઓનો આપણને મળવા જઈ રહ્યો છે. અને વાત કરી